નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતનો આરોપ। વિદ્યાર્થીના શંકાસ્પદ મોત અંગે મોટો આરોપ મુકાયો। ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું। પરિવારજનોએ કોલેજમાં રેગિંગનો આરોપ મૂક્યો છે। અન્ય વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું હોવાનો સ્વજનોનો આક્ષેપ। ધારપુર મેડિકલ હોસ્પિટલમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું। 18 વર્ષીય વિદ્યાર્થીના સ્વજનોનું કહેવું છે કે તેમને ફોન આવ્યો હતો, જેમાં પહેલા ચક્કર આવતા વિદ્યાર્થી પડી ગયો હોવાની વાત કરી હતી, જે બાદ સ્થળ પર પહોંચતા વિદ્યાર્થી મૃત મળ્યો। આ તરફ કોલેજ ડીનનું કહેવું છે કે રેગિંગની વાત અંગે તપાસ કરાઈ રહી છે। સિનિયર વિદ્યાર્થીઓએ 3 કલાક સુધી ઊભો રાખી ઇન્ટ્રોડક્શન આપવાનું કહેવાયું હતું, જે બાદ વિદ્યાર્થી ઢળી પડ્યો હોવાની વાત છે। જો કે તપાસ કમિટીમાં આ આક્ષેપમાં તથ્ય નીકળે તો શિક્ષાત્મક કાર્યવાહી થશે। ન્યૂઝ 18 ગુજરાતીના સવાલો: શું એન્ટી રેગિંગ હેલ્પલાઇન માત્ર નામની છે? શું કોલેજે 10 આવશ્યકતાઓ પૂર્ણ કરી હતી? નિયમો માત્ર ને માત્ર કાગળ પર છે? આખરે કેમ આજે વિદ્યાર્થીઓ છે, સિનિયર વિદ્યાર્થીઓ, તે જુનિયરોને પરેશાન કરતા હોય છે? રેગિંગ રોકવા માટે કોલેજ ડીનની શું જવાબદારી છે? કોલેજ ડીને અત્યારે ખાલી એટલું જ કીધું છે કે અમે તપાસ કરાવીશું। શું રેગિંગના આક્ષેપો પર તપાસ થશે, એ પણ નિષ્પક્ષ રીતે? મારા કાકાનો ફોન મારામાં આવ્યો, એ કહેતા તમારા છોકરા કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે। પછી અહીંયા આવ્યા તો સાહેબે એવું જણાવેલું કે મૃત્યુ પામેલ છે। અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ 3જા વર્ષવાળા જ્યારે રેકિંગ કરતા હતા, બધા અંદર રમતા હશે, ગમે તે 2-3 કલાક ઊભો રહ્યો હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામેલ છે। રેકિંગથી વાત છોકરા અહીંયાના જે ધારપુરના જે અભ્યાસ કરે, જે ફર્સ્ટ યરમાં, એ કહેતા હતા કે રેકિંગ ચાલુ હતું। વિદ્યાર્થીઓને પૂછપરછ કરતા એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને 3 કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે। જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને બી ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે, એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે, બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે। સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે એવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મિટિંગ અમે બોલાવી છે અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે। ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। દ્રશ્ય હું તમને બતાવીશ કે જે રીતે ઘટનાક્રમ ઘટ્યો છે કે જે વિદ્યાર્થીએ એમબીબીએસમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો, પરંતુ ગત રાતે એક જ જગ્યાએ ઊભો રહેવાથી વિદ્યાર્થીને ચક્કર આવી અને વિદ્યાર્થી પડી જવાથી મોત નીપજ્યું છે, તેવી હાલ માહિતી મળી રહી હતી। પરિવાર પણ જણાવી રહ્યો છે કે વિદ્યાર્થીનો રેગિંગ કરવાના કારણે મોત નીપજ્યું છે, પરંતુ ચોક્કસ કારણ હાલ સામે આવ્યો નથી। બીજી બાજુ જે ઘટનાક્રમને લઈને ધારપુર મેડિકલના પ્રશાસકો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવે છે। હાલ વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે અને પોસ્ટમોર્ટમ આવ્યાનો રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ઘટના સામે આવશે। પરંતુ બીજી બાજુ ધારપુર મેડિકલ ડીનના જેમનું જે નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું કે સમગ્ર ઘટના ક્યાંક એક જગ્યાએ ઊભા રહેવાથી વિદ્યાર્થી પડી ગયો અને મોત નીપજ્યું છે, તેવી હાલ સામે આવી રહી છે। બીજી બાજુ ડીને પણ જણાવ્યું છે કે જો સમગ્ર ઘટનામાં જો રેગિંગની માહિતી સામે આવશે તો આ બાબતે એક તપાસ કમિટી રચવામાં આવશે અને તપાસ કમિટી દ્વારા જો વિદ્યાર્થીઓનું મોત રેગિંગને કારણે જો થયું હશે તો તેના સામે શિક્ષાત્મક પગલાં પણ ભરવામાં આવશે। પરંતુ હાલ એમબીબીએસના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીનો મોત સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કર્યો છે, તેવી હાલ આક્ષેપબાજી થઈ રહી છે અને વિદ્યાર્થીઓના જે પરિવારજનો છે તે હોસ્પિટલ આવ્યા છે અને ક્યાંક આક્રંદ પણ છવાયો છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। સમાચારોમાં આગળ વધીએ। શહેરોના રોડ પર બેફામ ડમ્પર પર આખરે બ્રેક ક્યારે, તે એક મોટો સવાલ। સુરતના પાલ વિસ્તારમાં હચમચાવી નાખે તેવા અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। રૂવાડા ઊભા કરી દે તેવો આ બનાવ, જ્યાં સિગ્નલ બંધ થતા વિદ્યાર્થી સાયકલ લઈને નીકળ્યો અને ત્યાં જ પૂરપાટ દોડતા ડમ્પરે તેને અડફેટે લીધો। ડમ્પર કેટલી સ્પીડમાં દોડી રહ્યું હતું તે આ સીસીટીવીમાં જોઈ શકાય છે અને તે સાયકલ સવાર વિદ્યાર્થીને ઉડાવી દે છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે।
કીર્તેશ, આ બેફામ ડમ્પર ચાલકો જે પોતાની જાગીર સમજી રહ્યા છે રોડ રસ્તાને, કે રાહદારીને ઉડાવી દે છે, વાહન ચાલકને ઉડાવી દે છે, અને હવે એક સાયકલ ચાલક વિદ્યાર્થી ભોગ બન્યો. બિલકુલ, સુરતમાં બેફામ રીતે સુરતના રસ્તાઓ પર યમરાજ બનીને ડમ્પર દોડતા હોય છે, ત્યારે સુરતના પાલ વિસ્તારમાં એવી એક ઘટના સામે આવી છે કે ભલભલાના રૂવાટા ઉભા કરી દે છે. સિગ્નલ બંધ થતાની સાથે વિદ્યાર્થી પુલમાં સિગ્નલ તોડી અને સાયકલ લઈને નીકળે છે, અને સામેથી આવતો પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે વિદ્યાર્થીને ઉડાવી દીધો હતો. જો કે વિદ્યાર્થીને ઈજા થતા સારવાર હેઠળ છે, તેનો જીવ બચી જવા પામ્યો હતો. પણ સૌથી મહત્વની વાત છે કે સિગ્નલના 4 રસ્તા આવે છે, ત્યારે સિગ્નલ ખુલતાની સાથે કોઈ પણ ગાડીની ગતિ ધીરે ધીરે વધવી જોઈએ, પણ આ ડમ્પર ચાલક સિગ્નલ ખુલતાની સાથે બેફામ ગતિએ દોડ્યો કે સાયકલ ચાલક વિદ્યાર્થી સામે આવ્યા તો પોતાની ગાડી પર કંટ્રોલ ના કરી શક્યો અને તેને ઉડાવી દીધો હતો. જો કે સદનસીબે વિદ્યાર્થીનું બચી ગયો છે, તેનું મૃત્યુ નથી થયું, તેને ઈજા થઈ છે. પણ આ ઘટનાને લઈને હવે સુરતની પાલ પોલીસે તપાસ શરૂ કરી છે. સૌથી મહત્વની વાત છે કે સિગ્નલો એટલા માટે આપવામાં આવ્યા હોય છે કે વાહનોની ગતિ ધીરી થાય, પણ અહીંયા તો સિગ્નલ ખુલતાની સાથે જ ડમ્પરોની ગતિ બેફામ બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. અમરેલીના હડાળા પાસે અકસ્માતની ઘટના બની, જેમાં એકનું મોત થયું, 16 લોકો ઘાયલ થયાના સમાચાર છે. પિકઅપ વાન પલટી જતા અકસ્માત થયો હતો. બગસરા નજીક હડાળા પાસે આ બનાવ બન્યો. પરિવારજનો શુભ પ્રસંગે જતા હતા તે સમયે બનાવ બન્યો. વડિયાના ઢુંઢિયા, પીપળિયા અને સાખરોલ ગામના પરિવારજનો ધારીમાં ખોડિયાર માતાજીની લાપસી કરવા જતા હતા, ત્યારે પિકઅપ વાન પલટી હતી. ઘાયલોમાંથી 6 ને સામાન્ય તો 10 ને વધુ ઈજા પહોંચી છે. આ બનાવમાં 40 વર્ષીય એક મહિલાનું મોત થયું છે. બગસરા નજીક આ બનાવ બન્યો. દર્શન માટે જઈ રહ્યો હતો પરિવાર. તેમને નહોતી ખબર કે આ રીતે અકસ્માતમાં એક વ્યક્તિ તેમને ગુમાવવો પડશે. માતાજીની લાપસી કરવા માટે જઈ રહ્યો હતો પરિવાર અને તેમને રસ્તામાં જ અકસ્માત નડ્યો. 10 વ્યક્તિને ઈજાઓ પહોંચી છે, જ્યારે 6 ને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બનાવમાં 40 વર્ષીય એક મહિલા જેમણે જીવ ગુમાવી દીધો છે. વડિયાના ઢુંઢિયા, પીપળિયા અને સાકરોલ ગામના પરિવારજનો ધારીમાં ખોડિયાર માતાજીની લાપસી કરવા જતા હતા. તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો, જેમાં 10 લોકોને ઈજાઓ પહોંચી છે અને 6 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. 16 વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે અને એકનું મોત થયું છે. પિકઅપ વાન પલટી જતા જ આ ભીષણ અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત થયું. અત્યારે તમામની સારવાર ચાલી રહી છે. જે 16 વ્યક્તિઓ ઘાયલ છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. સમાચાર મોરબીથી. બેલા ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં બાળકનું મોત થયું. 1 વર્ષના બાળક પર ડમ્પર ફરી વળતા મોત નીપજ્યું. સિરામિક યુનિટમાં કામ કરતા શ્રમિક પરિવારના વધુ એક બાળકનું મોત. મોરબી ઔદ્યોગિક એકમમાં અવારનવાર અકસ્માતમાં બાળકોના મોત થાય છે. શ્રમિક માતાએ પોતાના બાળકને એકલું રમતું મૂકી કામે ગઈ ત્યારે આ બનાવ બન્યો. ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. 1 વર્ષનું માસૂમ ફૂલ જેવું બાળક જે ડમ્પરની અડફેટે આવતા જ મોતને ભેટ્યો છે. શ્રમિક માતા જે આ બાળકને મૂકીને કામ અર્થે ગઈ હતી, ત્યારબાદ આ ડમ્પર ચાલકે બાળકને કચડી દીધો અને જેના કારણે જ તેનું મૃત્યુ થયું. સવાલ અહીં એ કે માતાએ પણ કેમ આવી બેદરકારી દાખવી? 1 વર્ષનું બાળક જેને એકલું રમતું મૂકી દેવું અને ત્યારબાદ એક ડમ્પર ચાલકની બેદરકારીના કારણે આ બાળકનું મોત નીપજ્યું છે. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે હચમચાવી દે તેવા છે. સિરામિક ફેક્ટરીમાં વધુ એક શ્રમિક બાળકનું મોત. બેલા ગામ નજીકની આ ઘટના. 1 વર્ષના બાળકને એકલું રમતું મૂકી ગઈ માતા અને ત્યારબાદ તે અકસ્માતનો ભોગ બન્યો. ડમ્પર ચાલક જેણે અડફેટે લેતા જ બાળક કચડાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું.